કિયા વાજાએ મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલમાં દેશનું નામ રોશન કર્યું તો ભાવનગરની એક દીકરીએ હ્યુમન ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું. જાહ્નવી મહેતા નેશનલ અને ઇન્ટરનેશનલ સ્પર્ધામાં 61 ગોલ્ડ મેડલ જીતી અને દેશનું નામ રોશન કર્યું છે. વિશ્વ યોગા દિવસ ઉજવાઈ રહ્યો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ યોગના મહત્વને દુનિયા સામે રજૂ કરી ચૂક્યા છે. ત્યારે ગુજરાતનું ઘરેણું જાહ્નવી મહેતાનું નામ પણ તેમાં મોખરે છે. ભાવનગરના ભામેણા ગામની દીકરી જાહ્નવી મહેતા, જેણે યોગાથી દેશનું નામ રોશન કર્યું, ઇન્ટરનેશનલ ફલક પર દેશનું પ્રતિનિધિત્વ કર્યું. 9 અને 10 નવેમ્બર 2019ના રોજ સાઉથ કોરિયા ખાતે યોજાયેલ 31માં ઇન્ટરનેશનલ હ્યુમ ઓલિમ્પિક 2019નું દેશનું પ્રતિનિધિત્વ કર્યું. દેશના HRD મિનિસ્ટ્રી અને ગ્લોબલ યોગ અલાયન્સના ડેલિગેશનને પ્રેસિડેન્ટ ઓફ કોરિયા કલ્ચર એક્સચેન્જ તરફથી આમંત્રિત કરાયું. ભાવનગરના ભાવેણાની દીકરી જાહ્નવી મહેતા અને એવિએશન યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ યોગ એન્ડ કલ્ચરલ ઓફ ગુજરાતના સેક્રેટરી ડોક્ટર હર્ષદ સોલંકી ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો. કોરિયા ખાતે યોજાયેલ ઓલિમ્પિકમાં 20થી વધુ દેશના ડેલિગેશન ઉપસ્થિત રહ્યા. આ તમામની વચ્ચે ગુજરાત જાહ્નવી મહેતાએ અદભુત યોગ કૃતિ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. જાહ્નવીએ પોતાની યોગ કળાથી ઉપસ્થિત સૌ કોઈના દિલ જીત્યા. જાહ્નવી અને તેની ટીમને કોરિયન એમ્બેસેડર ઓફ યોગના એવોર્ડથી સન્માનિત કરાયા. જાહ્નવી મહેતા from India gave her brilliant, outstanding demonstration of yoga, putting the high image of India, and we congratulate. ન માત્ર સન્માન પરંતુ જાહ્નવી મહેતા સાથે ઇન્ડો કોરિયા યોગ એન્ડ કલ્ચર એન્ડ એક્સચેન્જ MOU પણ સાઇન કરવામાં આવ્યા, જે દેશ માટે ગર્વની વાત છે. તો તાજેતરમાં જ પંજાબના કરનાલમાં આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં પણ જાહ્નવી મહેતાએ મેદાન માર્યું. એક નહીં પરંતુ 3 ગોલ્ડ મેડલની અનોખી સિદ્ધિ હાંસલ કરી. આ સ્પર્ધામાં 14 દેશના 200 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જાહ્નવીએ પણ 3 અલગ અલગ ઇવેન્ટમાં ગોલ્ડ જીતી દેશનું નામ રોશન કર્યું. કરનાલ ખાતે સેકન્ડ ઇન્ટરનેશનલ યોગા સ્પોર્ટ્સ કપનું આયોજન થયું હતું, જેમાં 20 કન્ટ્રીઝથી વધારે કન્ટ્રીઝે ભાગ લીધો હતો અને તેમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી અને અલગ અલગ 3 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. અને ત્યારબાદ તરત જ તે સાઉથ કોરિયામાં 31st ઇન્ટરનેશનલ હ્યુમન હેલ્થ એન્ડ બ્યુટી ઓલિમ્પિકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અમે ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભાવેણાની જાહ્નવી મહેતા 13 વર્ષથી જ યોગા સાથે સંકળાયેલી છે અને હાલ તે MA નો અભ્યાસ કરી રહી છે. યોગા ક્ષેત્રમાં જાહ્નવી સિદ્ધિથી પરિવારમાં ખુશીનો માહોલ છે. તો ભાવનગરના યોગના વિદ્યાર્થીઓ પણ જાહ્નવી પર ગૌરવ અનુભવી રહ્યા છે. 3 time world champion, great performance of Indian side. जाह्नवी मेहता ये 31 ब्यूटी ह्यूमन ब्यूटी कॉन्टेस्ट में भारत के प्रतिनिधि के रूप में यहाँ आई और हमारा देश का गौरव और ऊंचा कर दिया उन्होंने. और हमें प्राउड इसलिए हैं कि वो गुजरात से हैं और गुजरात योग एंड कल्चर एसोसिएशन, बट ये ग्लोबल योग अलायंस के माध्यम से यहाँ तक पहुंची. અગાઉ પણ જાહ્નવીને રાજ્યકક્ષાનો રાજદીપ એવોર્ડથી સન્માનિત કરાઈ હતી અને હવે તેનું લક્ષ્ય છે અર્જુન એવોર્ડ. જાહ્નવીએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 34 ગોલ્ડ મેડલ જીત્યા છે, તો રાષ્ટ્રીય કક્ષામાં 27 ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે. ત્યાંના પરફોર્મન્સથી ખુશ થઈ અને મને 2 વખત ત્યાં પરફોર્મન્સ કરવાનો પણ મોકો મળ્યો હતો અને ત્યાંના ગવર્નરે મને સન્માનિત કરી હતી. ત્યારબાદ વાત કરું તો ત્યાંથી આવીને ખેલ મહાકુંભ થયું હતું, જેમાં મેં ઓપન એજ ગ્રુપમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તો આજે મને ઘણું પ્રાઉડ ફીલ થાય છે આ લેવલ પર પરફોર્મન્સ કરીને. ભારત દેશ માટે મને કંઈક કરવાનો ખૂબ આનંદ થાય છે. જાહ્નવીની સિદ્ધિ પાછળ તેની લગન, ધગશ, મહેનત અને પરિવારનો સપોર્ટ પણ એટલો જ મહત્વનો છે. જાહ્નવીના પિતા રેડીમેડ સિલાઈ કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તો માતા પ્રતિભાબેન શિક્ષિકા છે. 13 વર્ષની ઉંમરમાં જાહ્નવીએ યોગ શરૂ કર્યા. પહેલા ભાવનગર યુનિવર્સિટી યોગા સેન્ટર અને પછી ઘરે જ યોગના અભ્યાસ શરૂ કર્યો. યોગામાં પારંગત જાહ્નવી શહેર, જિલ્લા, રાજ્ય અને ખેલ મહાકુંભ જેવી સ્પર્ધામાં જીત મેળવવાની આદત પડી. જાહ્નવીએ ક્યારેય હારનો સામનો નથી કર્યો
આખરે 2015માં ચીન ખાતે જાહ્નવીએ ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં જવાનો મોકો મળ્યો હતો, જ્યાં તેણે દેશનું પ્રતિનિધિત્વ કર્યું. દેશ દુનિયાના અનેક સ્પર્ધકો વચ્ચે પણ જાહ્નવી બાજી મારી અને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર.